ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાએ નારાજગી હતા અને નારાજગીને લઈને અનેક વખત સમાચારો ચલાવ્યા હતા કે ઉમેશ મકવાણાએ રાજીનામું આપી શકે છે। જો કે આજે ઉમેશ મકવાણાએ એક મોટો ખુલાસો કર્યો। ધારાસભ્ય પદ પરથી રાજીનામું તો નથી આપ્યું, પરંતુ ઉમેશ મકવાણાએ જે આમ આદમી પાર્ટીના હોદ્દાઓ હતા એના ઉપરથી રાજીનામું આપ્યું છે। જો કે આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે। ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદ પર યથાવત રહ્યા છે। ઉમેશ મકવાણાએ આજે ગાંધીનગર ખાતે વિધાનસભાની અંદર એક પત્રકાર પરિષદ કરી અને પત્રકાર પરિષદની અંદર તેમને વાત કરી કે હું ઉમેશ મકવાણાએ વિધાનસભાના દંડક પદ ઉપરથી રાજીનામું આપું છું અને સાથે આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી પદ પર પણ રાજીનામું આપું છું। જો કે આ તમામની વચ્ચે ઉમેશ મકવાણાની પત્રકાર પરિષદની અંદર કેટલાક સવાલો પણ ઉઠ્યા હતા। ઉમેશ મકવાણા એક વાતનો મુદ્દો એ પણ ઉઠાવ્યો હતો કે કેટલાક મીડિયા ચેનલોની અંદર આમ આદમી પાર્ટીના ઉચ્ચ નેતાઓ, એટલે ગુજરાતની અંદર ઉચ્ચ નેતાઓ આમ આદમી પાર્ટીના કયા કયા, તો જેની અંદર આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ કે જે હોદ્દા ઉપર છે, જેમાં પ્રમુખ ઈસુદાન ગઢવી આવી જાય છે, સંગઠન મંત્રી મનોજ છોરઠિયા આવી જાય છે, વિસાવદરની જીતના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આવી જાય છે। આ ત્રણ સિવાય ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના મોટા બીજા કોઈ નેતા બાકી રહેતા નથી। રહેતા હોય તો એવું પ્રમુખને તમામ નેતાઓ છે। જો કે આ તમામની વચ્ચે ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના એ પ્રમુખ છે ગુજરાતના, તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કરી અને એક મેસેજ આપ્યો છે અને મેસેજની અંદર તેમણે લખ્યું છે કે ઉમેશ મકવાણાને પાર્ટીના વિરોધી ગતિવિધિઓને લઈને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે। પાર્ટી વિરોધી ગતિવિધિઓ એટલે આમ તો 2 દિવસ પહેલા જ ઉમેશ મકવાણાના રાજીનામાની ચર્ચાઓ ચાલી હતી। ગઈકાલે અમે સમાચાર પણ ચલાવ્યા હતા, ત્યારે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ એવું કહી રહ્યા હતા કે કોઈ નારાજગી નથી, કશું જ નથી, ઉમેશ મકવાણા એ અમારી સાથે જ જોડાયેલા છે અને 27માં ચૂંટણી પણ લડશે। કોને ખબર હતી કે ઉમેશ મકવાણા આજે સવારે આવીને આ પ્રકારની ગતિવિધિઓ કરશે? ઉમેશ મકવાણા વિસાવદરના પ્રચારમાં પણ ક્યાંય જોવા ના મળ્યા। એકાદ વખત પ્રચારમાં દેખાયા, એમના નેતાઓ એવું કહેતા હતા કે કડીમાં હતા, પરંતુ કોઈ જગ્યાએ ન દેખાણા। અને આજે અચાનક જ એ પાર્ટીની અંદરથી આવી પાર્ટીની સામે બળાપો ઠાલવ્યો કે રાજકીય પાર્ટીએ કોળી ઠાકોર સમાજનો, કોળી સમાજનો ઉપયોગ કર્યો છે। આ પ્રકારનું સુધીનું નિવેદન એ ઉમેશ મકવાણાએ આપ્યું ને ક્યાંક આ જ પ્રકારના નિવેદનના કારણે ઈસુદાન ગઢવીએ એ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે કે આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાને વિરોધી, એટલે કે ગુજરાત વિરોધી એ ગતિવિધિઓને લઈને 5 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવે છે। એટલે કે પહેલા તેમને પોતે દંડક અને જોઈન્ટ સેક્રેટરીના પદ ઉપરથી રાજીનામું આપ્યું, હવે આમ આદમી પાર્ટીએ જ તેમને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે। આ એટલા માટે હું શબ્દ વાપરી રહ્યો છું, કાઢી મૂક્યા છે, કેમ કે ઈસુદાન ગઢવીએ જ તેમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે। તમારું શું માનવું છે આમ આદમી પાર્ટીના પોલિટિકલ સ્ટન્ટને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।